તમે 2 વર્ષ પહેલા નાઇટમાં 12 વાગે તમે રસ્તો બનાવડાવેલો એ મને ખબર છે. રાઈટ, એ જ રસ્તો છે. સેવાલિયાથી બાલાસિનો તરફના રસ્તાની હાલત ખૂબ ખરાબ છે. તો તાત્કાલિક ધોરણે જો આ વિડીયો, અમારો અવાજ, અમારી વાતચીત જો જરૂરિયાત અધિકારી સુધી પહોંચી રહી હોય તો આની અંદર તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે. સેવાલિયાથી જે બાલાસીનો રસ્તો છે મેનપુરા એટલા ખાડા પડી ગયેલા છે ને, તમે એમપીની ગાડી હવે વચ્ચે ઠોકાઈ ને તેમાં 3 જણા ખલાસ થઈ ગયા છે ત્યાં પરિવાર. ક્યાં આગળ? આપણે ખેડા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના એસઓને આપણે ફોન કરીએ છીએ, સ્ટેટના. સાહેબ મજામાં? ગાંધીનગર રૂબરૂ જઈને ભૂપેન્દ્ર પટેલ સાહેબને, મુખ્યમંત્રીને હું અરજી આપી આવ્યો છું. પણ હજુ કોઈ કામકાજ ચાલુ નથી થયું. તમારા ધારાસભ્ય કોણ છે? માર્ગીભાઈ દેસાઈ. એમને રજૂઆત કરી તમે? ના, એમને હજુ વાત નહીં કરી. 2017 થી આ હાલત છે. 2019 બરાબર, 2017 માં વિધાનસભા ગઈ, 2019 માં તમારી લોકસભા ગઈ, 2022 માં વિધાનસભા ગઈ. રજૂઆત કેમ ના કરી અત્યાર સુધી?